વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું 2025નું સંસ્કૃતનું પેપર સોલ્યુશન જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં આપણે વિભાગ 1 જોઈએ. તો વિભાગ એમાં જ આપણે ફકરાનું જે ગદ્યખંડનું ગુજરાતીમાં અનુવાદ કરવાનો હતો એમાં કોઈ પણ એક લખવાના છે. તો પહેલો ગદ્યખંડ પૂછાડો છે ચેપ્ટર નંબર 2માંથી છે. જે ચેપ્ટર નંબર 5 છે, ચેપ્ટર નંબર 5માંથી આ પૂછાયેલો છે પહેલો ફકરો. પછી જે બીજો ફકરો છે એ ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલો છે. તો આ બે ફકરા હતા તે પાઠ્યપુસ્તકના જ હતા, તેમાંથી આપણે કોઈ પણ એક લખવાનો હતો. એના પછી જે એમસીક્યુનો પ્રશ્ન હતો એમાં ત્રીજો એમસીક્યુ છે કે હેમચંદ્રાચાર્ય રચિત સાહિત્યમ ખાલી જગ્યા વર્તતે. તો હેમચંદ્રાચાર્યએ જે સાહિત્ય રચ્યું હતું તે લક્ષ શ્લોક એટલે 1 લાખ શ્લોકનું બનેલું હતું. લક્ષ શ્લોક પરિમિતમ એટલે એમાં ત્રીજામાં શું આવશે? આપણે જવાબ બી આવશે. પછી ચોથું આપેલું છે જલ પ્રવાહે ગુરુ શિષ્ય કિમ દર્શયતી. જલ પ્રવાહમાં ગુરુ શિષ્યને શું બતાવે છે? તો કાષ્ઠખંડ. એટલે આપણો ચોથામાં શું આવશે? જવાબ આપણો સી આવશે. પછી પાંચમું આપેલું છે ભોજનાંતે કન્યાયા કસ્ય વ્યવસ્થા કૃતા. ભોજન પછી કન્યાએ કેની વ્યવસ્થા કરી? તેમાં આવશે આપણો જવાબ બી તાંબુલસ્ય. જે પાન હતી પાનની વ્યવસ્થા કરી કન્યાએ ભોજન અંતે. પાંચમાનો જવાબ આવશે. એના પછી આપણને છઠ્ઠો પ્રશ્ન આપેલો છે સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા વિઘ્ન આવશે? તો 4 વિઘ્ન આવશે સમુદ્ર સુધી કાષ્ઠખંડને જવાના. પહેલું તો કિનારા પરનું જોડાણ, બીજું વમળમાં ફસાવવું, ત્રીજું આવશે ભાર વધવાના કારણે તેનું ડૂબી જવું, અને ચોથું કારણ થશે પાણીના પ્રવાહથી વિખૂટા પડવું. પછી 7મો પ્રશ્ન પૂછેલો છે સરોવરને જોઈને માછલીવારે શું વિચાર કર્યો કે આ સરોવર તો ઘણા માછલાવાળું છે. આવું સરોવર આપણે ક્યારેય જોયું નથી. બીજા પાઠમાંથી પૂછાયેલો છે ચેપ્ટર નંબર 2માંથી છે કે આ સરોવર તો ઘણા માછલાવાળું છે. આવું સરોવર આપણે ક્યારેય જોયું નથી. આજે આહારની વૃત્તિ થઈ ગઈ છે એટલે આપણે કાલે આવીને અહીં માછલા અને કાચબાને મારી નાખશું. તો એવું તેણે વિચાર કર્યું હતું. પછી 8મું આવશે આધુનિક યુદ્ધને મહાભારતકાલીન યુદ્ધમાં શું તફાવત છે? તો આધુનિક યુદ્ધમાં જે પ્રદૂષણ હતું, જળ વાયુ એ બધા પ્રદૂષિત જતા હતા, જ્યારે મહાભારતકાલીન યુદ્ધમાં કોઈ પ્રાણીઓને પ્રકૃતિના તત્વને નુકસાન થયું નહોતું. એટલે એ એનો તફાવત આવશે. પછી જે 9મો પ્રશ્ન આપેલો છે કે યદ ભવિષ્ય વાર્તામાંથી શું બોધ મળે છે? તો એ ચેપ્ટર નંબર 2માંથી છે કે જે ભવિષ્યના આધારે રહે છે એનો શું થાય છે? વિનાશ થાય છે. પછી 10મું છે ગુણવતી કન્યાનું આયોજન. તો એ ગુણવતી કન્યા લાકડા પહેલાં તો શું કરે છે? જે ફોતરા ચાખામાંથી ફોતરા અલગ કરે, પછી ફોતરાને વેચીને લાકડા ખરીદે, લાકડામાંથી ચોખા રાંધે, પછી શું થશે? તેમાંથી જે કોલસો હતો કોલસાને વેચીને શાક ને એ બધું ખરીદે. તો આપણે આમાં ગુણવતી કન્યાનું લખવાનું હતું, જે ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલું હતું. એના પછી આપણને 11મો પ્રશ્ન આપેલો છે. ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના હતા. તેમાં પૂછાયેલું છે વિતદાસ કીદૃશ આસિત. તો વિતદ્રાસ કેવો હતો? તો પહેલાં તમારે લખવાનું વિતદાસ પ્રબુદ્ધ લોભ સમૃદ્ધ કશ્ચિત વણિજ્ય આસિત. એટલે કીદૃશની જગ્યાએ આપણે તમારે એટલું લખવાનું છે કે પ્રબુદ્ધ લોભ સમૃદ્ધ કશ્ચિત વણિજ્ય આસિત, એટલે કે ખૂબ જ લોભી ધન અને સમૃદ્ધ વાણિયો હતો. પછી વિતદાસ વિતદાસસ્ય પ્રાતિવેશિક કહ આસિત કે વિતદાસનો પડોશી કોણ હતો? તો કહની જગ્યાએ તમારે લખવાનું છે કૂટનાથ વૈશ્ય. એટલે કે તસ્યની જગ્યાએ વિતદાસસ્ય કૂટનાથ નામિધ વૈશ્ય પ્રાતિવેશિક આસિત કે કૂટનાથ નામનો એક વૈશ્ય એનો પડોશી હતો. પછી એકદા કૂટનાથે કિમ ચિંતયત. એકવાર કૂટનાથે શું વિચાર્યું? તો અહીંયા આવશે તે કૂટનાથે ચિંતયત કે યદયમ વિતદાસ ધનિકો લોભટે. અહીંથી આપણે લખવાનું છે અને લુબ્ધો વર્તતે અતઃ કિનોપી ઉપાયેન મયા અસો વંજનીય. તો અહીંયા સુધી લખવાનું છે એવો વિચાર્યું, એટલે એવું વિચાર્યું. એટલે અહીંથી અહીંયા સુધીનો જવાબ આવશે. પછી ડી આપેલું છે કૂટનાથ વિતદાસસ્ય ગૃહ આગમ્ય કિમ અકથયત કે કૂટનાથ વિતદાસની ઘરે જઈને શું કહે છે? તો ત્યાંથી તમારે આઈથીનથી લઈને અહીંયા સુધી લખવાનું છે આગમ્ય અકથયત કે શું કીધું એણે. તો આ છે આખું વાક્ય છે એણે કીધું છે, એટલે આપણા ડીનો જવાબ આવશે. પછી અહીં જે વિભાગ બી આપેલો છે તો વિભાગ બીમાં છે આ 12મો આ શ્લોક આપેલો છે. એ શ્લોક ચેપ્ટર નંબર 3માંથી છે.
પછી આ જે આ કાવ્ય પંક્તિ આપેલી છે, આ કાવ્ય પંક્તિ ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયેલી છે, એનો અનુવાદ કરવાનો હતો. પછી આ MCQ છે, 14મો MCQ શું છે, જાયા કીદૃશા વાચમ વદતું, પત્ની કેવી વાણી બોલવી જોઈએ, તો શાંતિવામ, એટલે એમાં શું આવશે, આપણો બી જવાબ આવશે 14માં. પછી 15મું પૂછેલું છે, પુરુષે કેન પરીક્ષતે, પુરુષની પરીક્ષા કેનાથી થાય છે, તો આમાં સાલેન લખેલું આવે, સિલેન આવે, પણ આમાં પ્રિન્ટિંગ મિસ્ટેકથી સાલેન છે, એટલે સિલેન, એટલે એના ગુણ વડે, એના ચારિત્ર વડે પુરુષની પરીક્ષા થાય છે, એટલે એમાં એ ઓપ્શન આવશે સિલેન. પછી 16મું છે, કતિ વિદ્યા ભક્તા ભવંતી, તો ચતુર્વિદ્યા, કેટલા ભક્તો હોય, કેટલા ભક્તો હોય છે, તો 4 પ્રકારના ભક્તો હોય છે. તો પછી 17મું છે, અપર્ગ પ્રદા, શિવની મૂર્તિ 5 વર્ગથી કેવી રીતે રચાયેલી છે, તો આ છે પ વર્ગની મૂર્તિ, એ પણ આપણે છે ચેપ્ટર નંબર 18 છે, એ ચેપ્ટર નંબર 18 માંથી પૂછાયેલો છે. પછી ઋષિ સૂર્ય પાસે સી યાચના કરે છે, ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલો છે પ્રશ્ન જવાબ. ભક્ત પોતાના સ્વજનને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ મળે છે, માને છે, એમાં આવે, અહીંયા પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયેલો છે પ્રશ્ન. પછી આજે 20મો છે, સુવર્ણની પરીક્ષા કઈ રીતે થાય છે, આ ચેપ્ટર નંબર 7 સુભાષિતમાંથી પૂછાયેલો છે. પછી અહીંયા શ્લોક પૂર્તિ છે, સમગચ્છધ્વમ, પછી એમાં આ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલો છે કે સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાનતામ દેવાભાગમ યથાપૂર્વે સમજાના ઉપાસતે. પછી આપત્સુ રામઃ, એ ચેપ્ટર નંબર છે, ચેપ્ટર નંબર 7 છે, એમાંથી પૂછાયેલો છે. અનાથો દરિદ્રો, એ ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયેલો છે. તો 3 શ્લોકમાંથી કોઈ પણ 2 શ્લોક લખવાના હતા. પછી વિભાગ સી છે, તો વિભાગ સીમાં આપણે જે ભાષાંતર કરવાનું હતું ગુજરાતીમાં, એમાં કોઈ પણ એકમાં, જે આ પહેલો હતો એ સાંડિલ્યવાળો, એટલે ચેપ્ટર નંબર 19 માંથી પૂછાયેલો હતો. અને આ જે સુનીતવાળો છે, સુનીત પુનીત, ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયેલો હતો. પછી છે અહીંયા આપણને જે કોણ બોલે છે તે કહેવાનું છે, એટલે અક્ષાન વિમુચય ભવ બાણ યોગ્ય, એટલે કે ઝુકતાના પાસા છોડીને તમે બાણ ધારણ કરવા યોગ્ય થાવ, તે ઘટોચકચ બોલે છે. પછી ચંદ્રગુપ્તસ્ય રાજ્ય અપરિગૃત છલાના, કે ચંદ્રગુપ્તના રાજ્યમાં જળને સ્થાન નથી, તો એ ચાણક્ય બોલે છે. અને ન તાવત પઠિષ્યામી, હું તો નહીં ભણું, એ કોણ બોલે છે, સાંડિલ્ય બોલે છે. પછી અહીં ફરીથી પ્રશ્ન જવાબ છે, કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવે છે, શા માટે, તો ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયેલો છે. પછી ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે, તો એ ચેપ્ટર નંબર 14 માંથી પૂછાયેલો છે. સાંડિલ્યએ કરેલું ઉદ્યાનનું વર્ણન, તો એ ચેપ્ટર નંબર 19 માંથી પૂછાયેલું છે. અને પછી શ્રી કૃષ્ણનો સંદેશ, ચેપ્ટર નંબર 4 માંથી. અને પછી છે ચંદનદાસની મિત્ર પ્રત્યેની વફાદારી, ફરીથી ચેપ્ટર નંબર 14. અને આ પાછું ઘટોચકચનું પાત્રાલેખન છે, ચેપ્ટર નંબર 4 માંથી. આ શ્રી કૃષ્ણનો સંદેશ ને ઘટોચકચનું પાત્રાલેખન, બંને જ સ્વાધ્યાયના હતા. પછી છે અહીંયા જે વાક્ય આપેલા છે એને આપણે સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું હતું, તો આમાં શું આવશે, પથ્થરો અચેતન હોય છે, એટલે પ્રસ્તરાહ અચેતના ભવંતી, શું આવશે આમાં, ભવંતી આવશે, કારણ કે આ પથ્થરો એટલે કેટલા છે, બહુવચન છે, એટલે ભવંતી આવશે, ભવતી ના આવે, એટલે શું આવે, પ્રસ્તરાહ અચેતના ભવંતી. પછી અમે દૂતને હણનારા નથી, તો અસ્મદનું રૂપ શું આવશે, અમે માટે વયમ, એટલે વયમ. પછી આવશે દૂત ઘાતકા, વયમ દૂત ઘાતકા, નું ન જ મૂકવાનું છે તમારે, તો પણ સાચું જ પડશે. પછી આપણા 3 કર્તવ્યો છે, તો આપણા એના માટે અસ્મદનું રૂપ છે અસ્માકમ, પછી 3 કર્તવ્યો છે, એટલે એટલે ત્રીણી આવશે, આવી રીતે અસ્માકમ ત્રીણી કર્તવ્યાની. હવે અસ્તિ નહીં આવે, આમાં શું આવશે, સંતિ આવશે, કારણ કે કર્તવ્યો છે એટલે ઘણા બધા છે, બહુવચન છે, એટલે સંતિ આવશે, અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. પછી વિભાગ ડી જોઈએ. વિભાગ ડી માં 38મું આપેલું છે, વૃત્તિ શબ્દનું સમાનાર્થી, તો એમાં શું આવશે, જીવનચર્યા આવશે, વૃત્તિનું સમાનાર્થી એટલે જીવનચર્યા. પછી 39મું પૂછાયેલું છે, ધર્મનું વિરોધાર્થી, એટલે ધર્મનું વિરોધાર્થી એકદમ ઇઝી, અધર્મ, ખાલી આગળ અધ લગાડવાનો છે, ધર્મ તો અધર્મ. પછી 40મું પૂછાયેલું છે, વર્તમાન કાળનું ઉત્તમ પુરુષનું બહુવચન, એટલે મી વહ મહ, બહુવચન એટલે પઠામહ, એ આપણો જવાબ આવશે. પછી 41મું છે, સામાન્ય ભવિષ્યકાળનું ઉત્તમ પુરુષનું એક વચન, ઉત્તમ પુરુષનું એક વચન એટલે મી, એટલે ભવિષ્યામી.
પછી છે 42મું અજ્ઞાર્થનું અન્ય પુરુષનું એક વચન, અન્ય પુરુષનું એટલે તું, તામ, અંતુ. તો તું કેમાં આવશે? લીખતું. એટલે આમાં શું આવશે? 42માં લીખતું આવશે. પછી 43મું પૂછેલું છે એનું વિદ્યાર્થનું અન્ય પુરુષનું બહુવચન, અન્ય પુરુષ બહુવચન એટલે ન આવે પાછળ કા ય આવે તો યુ આવે, એટલે આમાં શું આવશે? દહે યુહ આવશે. પછી 44મું પૂછેલું છે શ્રેષ્ઠીપુત્ર કાંચીનગરે અવસત. તો શ્રેષ્ઠ છે એટલે તનું તી થઈ જશે, શ્રેષ્ઠીપુત્ર કાંચીનગરે વસતી સ્મ એટલે એમાં ખ આપણો જવાબ આવશે 44માં. પછી 45મું છે ષષ્ઠી વિભક્તિ બહુવચન, ષષ્ઠી વિભક્તિનું બહુવચન એટલે શું આવશે? શિષ્યાણામ આવશે. પછી અધ્યલિખિતા દ્વિતીય વિભક્તિ એક વચન, દ્વિતીય વિભક્તિ એક વચન આપણે કહેવાનું છે એટલે એમાં આવશે પૂજામાં. શું આવશે? દ્વિતીય પાછળ જેમાં મ આવે એ દ્વિતીય એક વચન હોય એટલે આમાં શું આવશે? પૂજામાં આપણો જવાબ આવશે. પછી 47મું પૂછેલું છે ઉપપદ વિભક્તિ, પણ એકદમ સરળ હતી કે નમ, નમ એટલે ચતુર્થી વિભક્તિ અને એ ચતુર્થી વિભક્તિ એટલે શું આવશે? રામાય એટલે રામાય નમઃ. પછી જો ભાઈ 48મું આપેલું છે ઈશ્વર ખાલી જગ્યા અસ્તિ, તો એકહ આવશે. એકદમ ઇઝી. અહીંયા 2 ટપકા છે, અહીંયા 2 ટપકા આવશે. ઈશ્વર એકહ અસ્તિ, અહીંયા વિસર્ગ હોય તો આમાં પણ વિસર્ગ વાળું જ આપણે લગાડવાનું. પછી 49મું પૂછેલું છે તો એમાં આપણને કૃદંત નીચે રેખા કરેલી હોય ને એમાંથી આપણે સાચું પદ ચોઈસ કરવાનું હતું, સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો હતો, પણ આમાં એક પણ કૃદંત નીચે લીટી કરેલ નથી આવેલી. પણ અહીંયા જે વંજનીય છે કૃદંત છે અને એ આવશે વિદ્યાર્થ કૃદંત, કારણ કે પાછળ અનિય પ્રત્યય લાગેલો છે. પછી 50મું આપેલું છે એમાં શાશ્વતોડયમ છે, તો શાશ્વતોડયમ એટલે અહીંયા શું આવશે? શાશ્વત પ્લસ અયમ, જ્યારે પાછળ વિસર્ગ હોય એટલે એનો લોપ થઈને ઓ થાય એટલે આમાં શું આવશે? શાશ્વત પ્લસ અયમ આવશે 50માં. પછી 51મું આપેલું છે મમ પ્લસ એવ એટલે એમાં આવશે મમેવ આવશે. પછી ભયા ભયે, તો ભયા ભયેમાં શું આવશે? દ્વંદ્વ, ભય અને અભય. અને પછી છે 53મું આપેલું છે ધવલ કેસહ, ધવલ કેસહ એટલે જેને સફેદ વાળ છે તે એટલે બહુવિહી. પછી વિભાગી છે, વિભાગીમાં 54મો પ્રશ્ન ઘટનાક્રમ મુજબ ગોઠવવાનું હતું. આમાં પહેલું વાક્ય આવશે આ કે વિક્રમસ્ય દ્વાદશ્ય શતાબ્દામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાની, એ આવશે પહેલું વાક્ય. બીજું વાક્ય આવશે વિજયાંતરમ જયસિંહ નૃપતે યશોવર્મન સર્વધનમ ગૃહીત્વા અણહિરપુર પ્રત્યાગમન, તો આવશે બીજું વાક્ય. પછી ત્રીજું વાક્ય આવશે ધનેન સહ તત્રુ ગ્રંથાગારોપી તરચઃ હસ્તાગતો જાતઃ, અને ચોથું વાક્ય આવશે અસ્મિન ગ્રંથાગારે બવહોનું પ્રમા ગ્રંથા આસન. તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું આવી રીતે આપણા વાક્ય આવશે. પછી 55મું છે એમાં પ્રશ્ન જવાબ છે કીદૃશા જના વિશ્વસ્ય કલ્યાણમ કાર્ય કૃવંતી, કેવા લોકો વિશ્વના કલ્યાણનું કાર્ય કરે છે? તો કીદૃશાની જગ્યાએ તમારે લખવાનું છે પરોપકાલ કારશીલા એટલે પરોપકારશીલા જના વિશ્વસ્ય કલ્યાણમ કાર્યમ કુર્વંતી. પછી કહ દેવામ રક્ષાએ નિજ શરીરમ અયચ્છત, દેવાને દેવની રક્ષા માટે પોતાનું શરીર કોણે આપ્યું હતું? તો દધીચી, એટલે આમાં શું આવશે? દધીચી એટલે કની જગ્યાએ શું લખવાનું? દધીચી દેવામ રક્ષાએ નિજ શરીર અપી અપચ્છત, આ બીજામાં આવશે. પછી આવશે સી રાજા સિવી કિમર્થ સ્વમાસમ અયચ્છત, રાજા સિવીએ પોતાનું માસ શા માટે આપ્યું હતું? તો કિમર્થ શા માટે એટલે કોપતસ્ય પ્રાણામ રક્ષિતુમ, રાજા સિવી કોપતસ્ય પ્રાણામ રક્ષિતુમ નીચ માસમ અયચ્છત એટલે કબૂતરના પ્રાણ બચાવવા માટે. પછી ડી આવશે દાનશીલઃ કર્ણઃ કિમ યચ્છતુ, આ ત્રીજાનો જવાબ આવશે. ચોથું છે શું આપ્યું હતું? તો કવચ કુંડલ, એટલે આ ચોથાનો જવાબ આવશે કિમની જગ્યાએ કવચ કુંડલે અયચ્છત. પાછળ કૃતિ અને કર્તાના છોડકા હતા એ પણ કોઈ પણ 2 જ લખવાના હતા. તો દંડીમાં આવશે દસકુમાર ચરિત, દંડી આવશે દસકુમાર ચરિત, ભાસનું આવશે દૂત ઘટોત્કચન અને કાલિદાસનું આવશે માલવિકાગ્નિ મિત્ર. હવે અહીંયા જે આપણે ફકરો આપેલો છે એને શુદ્ધ કરીને આપણે ફરીથી ગદ્યખંડ લખવાનો છે. તો 59માં આવશે સિદ્ધાંતસ્ય, તો સિદ્ધાંતસ્ય છે તો પાછળ ઉપર ટપકું છે એનું શું થઈ જશે? જે બિંદી છે એ સિદ્ધાંતસ્ય એને આપણે આમ લખશું સિદ્ધાંતસ્ય. પછી છે જે પૂર્વમ, તો અહીંયા પાછળ જ્યારે સ્વર આવે સ્વર હોય ત્યારે આ જે બિંદી હોય એનું શું થઈ જશે?
મ થઈ જાય એટલે આમાં પૂર્વમાં આવશે. હવે આ પતંજલિ છે તો એના માટે ક ખ ગ પછી ડ આવે, પછી ચ છ જ અને ઝ હોય તો એની પાછળ આવી રીતે તમારે આ લગાડવાનું હોય છે. એટલે આમાં આપણો આવશે પતંજલિ. આવી રીતે લખવાનું હોય છે પતંજલિ. તો આપણો આ સાચો જવાબ આવશે આનો, આ પતંજલિનો. અને કથયંતી તો કથયંતી તો એ આવી રીતે આવશે કથયંતી. તો આ ચારેય શબ્દમાંથી કોઈ પણ 3 સાચા હોવા જોઈએ. પછી અહીંયા આપણને અર્થ વિસ્તાર કરવાનો હતો. તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયંતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરા શાંતિ ચિરેણાધિ ગચ્છતિ. તો આ છે પાઠ હતો એ 13મા શ્લોકમાંથી પૂછાયેલો. 13મા પાઠમાંથી આ શ્લોક પૂછાયેલો હતો કે જેની ઇન્દ્રિયો કાબુમાં છે એવો સાવધાન અને શ્રદ્ધાવાન ભક્ત જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને તે પરમ શાંતિ અનુભવે છે. પછી 61મું છે તો એ આપણા જે 20મો પાઠ છે, 20મા પાઠમાંથી હતું કે જે કેળવણી બાદ શું થાય છે કે સમય જતાં કેળવણીનો નાશ થાય છે. જે ખૂબ જ મજબૂત મૂળવાળા વૃક્ષો હોય તે પણ પડી જાય છે અને જળાશયના પાણી પણ સુકાઈ જાય છે, પરંતુ જે હોમેલું અને આપેલું હોય તે તેમનું તેમ રહે છે. તો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. તમારું પેપર કેવું ગયું કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.